નગરપાલિકાને એક ગુજરાત ગવર્મેન્ટ તરફથી ફાયરની ગાડી મળેલી છે, જે 7 કરોડ અને 10 લાખના ખર્ચે આપણને આ ગાડી મળેલી છે. આપને વાત કરું તો જે હાઇડ્રોલિક તેમનું જે ઉપર ટીપર છે તે 27 મીટર જેટલું ઊંચું થાય છે અને 2500 લીટર જેટલું કેપેસિટી છે પાણીની, જેથી કચ્છ આખામાં ક્યાંય અનિચ્છનીય બનાવ બને તો જલ્દીથી તે ગાડી ત્યાં જઈ અને આગ બુઝાવવા માટેનો પ્રયાસ કરતી હોય છે. એટલે ગુજરાત ગવર્મેન્ટ તરફથી હરેક નગરપાલિકાને જે મુખ્ય ઝોનો છે ત્યાં કને આ ગાડી અર્પણ કરેલ છે. આજે એક આપણે 27 મીટર ટર્નટેબલ લેડરનો એક આપણે લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો હતો, જેનામાં ભુજના કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી અને કારોબારી ચેરમેન શ્રી મયદીપસિંહ જાડેજા, જેઓ દ્વારા આજે ભુજ ફાયર બ્રિગેડને એક અદ્યતન 27 મીટરનું ટર્નટેબલ લેડર આપવામાં આવ્યો હતો, જે ગુજરાત શહેરી વિકાસ વિભાગ ગૃહ નિર્માણ તરફથી એક ટર્નટેબલ લેડર, જે હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર રેસ્ક્યુ કામગીરી કરવા માટે આ ટર્નટેબલ લેડરનો ઉપયોગ કરવામાં આવશે. કે કોઈ બિલ્ડિંગની અંદર આગ લાગી ઉપરના માળે, તો એ જગ્યા ઉપર કોઈ વ્યક્તિ ફસાણો છે અથવા આગ બુઝાવવાની કામગીરી કરવાની છે, તો આ ટર્નટેબલ લેડરથી આપણે કામગીરી કરી શકશું.